સોલૈયા ગામે સોલઈ માતાજીનો રજત જયંતિ મહોત્સવ યોજાયો। માતાજીના દર્શન કરવા માટે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું। માણસા તાલુકાના સોલૈયા ગામે બુધવારે સોલઈ માતાજીનો રજત જયંતિ મહોત્સવ યોજાયો હતો। આશરે 900 વર્ષ પહેલા સોલૈયા ગામ વસાવવામાં આવ્યું હતું। સોલઈ માતાજીના નામ પરથી સોલૈયા ગામનું નામ રાખવામાં આવ્યું હતું। સોલઈ માતાજીને ગામ થોબલીની માતા તરીકે પૂજવામાં આવે છે, જેમાં યજ્ઞ પણ યોજાયા હતા। માતાજીને મહા અન્નકૂટ અને ધજા આરોહણ કરાયું હતું। સમસ્ત ઠાકોર સમાજ તથા સમસ્ત સોલૈયા ગ્રામજનો દ્વારા કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા। સોલૈયા ગામની તમામ દીકરીઓને દાતાશ્રી તરફથી ભેટ આપવામાં આવી હતી। ગ્રામજનોએ માતાજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા। સોલૈયા ગ્રામજનોને સોલઈ માતાજીમાં એક અતૂટ આસ્થા અને શ્રદ્ધા રહેલી છે। ગ્રામજનો તેમજ બહારથી આવતા મહેમાનો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી। આશરે 10,000થી પણ વધુ ભક્તોએ માતાજીના દર્શન કરી આશીર્વાદ લીધા હતા। તેમજ આ કાર્યક્રમનું આયોજન સમગ્ર ગામ દ્વારા કરવામાં આવેલ તથા નામી અનામી દાતાઓ તરફથી યથાશક્તિ ફાળો આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો।